અરવલ્લીમાં મિની વાવાઝોડું વિનાશ લઈને આવ્યું। ભિલોડામાં મિની વાવાઝોડાથી ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું। વેજપુર ગામમાં બાજરીનો પાકનો સોથ વળી ગયો। ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું। વેજપુર સહિત અનેક ગામડાઓમાં બાજરીના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું। ખેડૂતો તંત્ર પાસે સર્વે કરી સહાયની આશા રાખી રહ્યા છે। વાવાઝોડાને કારણે મારા પાકને બહુ નુકસાન થયું છે। મેં બાજરીનું વાવેતર કરેલું હતું અને તેથી મારી નમ્ર વિનંતી છે કે તંત્ર સર્વે કરે અને મને સહાય આપે। અરવલ્લીમાં ભારે વાવાઝોડાથી નુકસાન। ભિલોડામાં વાતાવરણના પલટાએ સર્જી તારાજી। કિશનગઢમાં તબેલામાં નુકસાન પહોંચ્યું। વાવાઝોડાના કારણે તબેલા પર ઝાડ પડ્યું। તબેલામાં બાંધેલી એક ભેંસનું મોત નીપજ્યું। બે પશુ ઘાયલ થયાના સમાચાર છે। પશુપાલક શાંતિલાલ બોડાતને નુકસાન પહોંચ્યું। તબેલાના પતરા સાથે સૂકો ઘાસચારો પણ ઉડી ગયો। પશુપાલકો દ્વારા તંત્ર પાસે મદદની માંગ કરાઈ છે। મારા તબેલામાં ઘાસ હતું હુસેલ એ 50% એટલે 1 ટ્રેક્ટર જેટલું ઉડી ગયું છે। ઉપરના પતરા બધા ઉડીને વેરવિખેર થઈ ગયા છે અને એક ઝાડ પડવાથી બહારનો ભાગમાં ભેંસ પાડી હતી એ અંદર દટાઈને મરી ગઈ છે અને 2 ઘાયલ છે। ઘર ઉપર ઝાડ પડવાના કારણે તમામ પતરા તૂટી ગયેલ છે તેમજ કિશનગઢ ગામમાં જે ખેડૂતોને બાજરીનું વાવેતર હતું તે સંપૂર્ણપણે 80% નુકસાન થયેલ છે। તો સરકારશ્રીને એટલી જ ભલામણ છે કે સત્વરે તેમનું સર્વે કરીને જે લાગતી વખતે સહાય હોય તે પૂરી પાડવા વિનંતી છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। સિંહોર, પાલિતાણા અને તળાજા તાલુકાને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે। છેલ્લા 15 વર્ષથી રિપેરિંગ ઝંખતો આ 28 કિલોમીટર લાંબો રોડ 20થી વધુ ગામો વચ્ચેથી પસાર થાય છે। રોજ હજારોની સંખ્યામાં મુસાફરો પસાર થાય છે, જેમણે ભારે હાલાકી ભોગવવી પડે છે। રોડ પર પસાર થતા હોય ત્યારે વાહનો જાણે ડાન્સ કરતા હોય તેવો અનુભવ થાય છે। તેથી રિપેરિંગની કામગીરી ઝડપથી કરવામાં આવે એવી રાહદારીઓ અને સ્થાનિકોએ માંગ કરી, જ્યારે અધિકારીઓ વહેલી કામગીરી કરવાનું આશ્વાસન આપી રહ્યા છે। સિત્સરથી જે બાળકોની રોડની હાલત છે જોઈ શકાય નહીં એવી હાલત છે। દરરોજ 5 થી 7 એક્સિડન્ટ થાય છે અને એટલા બધા ખાડા છે કે તમે સિત્સરથી બાળકો પોગો તો પેટમાં દુખવા આવી જાય। 2 ફૂટના ખાડા છે, 1.5 ફૂટના ખાડા છે। તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। ગ્રામ્ય વિસ્તારના ઘણા રસ્તામાં ડામરની કામગીરી અત્યારે થઈ ગઈ છે। દાખલા તરીકે ભાવનગરની વાત કરું, જેસર તાલુકા, જેસર આસરાણા એમાં ડામરની કામગીરી પૂરી થઈ ગઈ। જે રસ્તો ખરાબ હતો એમાં ડામરની કામગીરી, રોડ ફિનિશિંગની કામગીરી પૂરી થઈ ગઈ। સુરેન્દ્રનગરમાં કચ્છ હાઈવે પર બ્રિજની કામગીરીને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। બ્રિજની કામગીરીને લઈ કેનાલની સાઈડમાં આવેલા રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું। તે રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। છેલ્લા 10 દિવસથી બ્રિજ પર ગાબડું પૂરવાની કામગીરી કરાઈ રહી છે, ત્યારે સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું કે આ બ્રિજ પર 1 વર્ષમાં જ 4 વખત ગાબડા પડ્યા। તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા। હાલ તો બ્રિજનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી। સુરેન્દ્રનગર નેશનલ હાઈવે ને જોડાતા નર્મદા કેનાલનો જે બ્રિજ આવેલો છે, જે એની અંદર 4 થી 5 વાર ગાબડા પડ્યા છે। આ તંત્ર થીગડા મારીને કામ ચલાવ કરે છે, પણ અગાઉના જે અહીંથી જે ડાયવર્ઝન આપ્યો છે, જે મૂળચંદ રોડ ઉપરનો બ્રિજ, એ હાવ જર્જરિત હાલતમાં છે। જે દૂધરેજ ગામેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર જે પુલ આવેલો છે તે જર્જરિત હાલત થઈ ગયો છે। સખત 1 વર્ષથી આ પુલ ઉપર 4 થી 5 વાર ગાબડા પડ્યા। આ પુલમાં અત્યારે ગાબડું પડવાથી અમને ડાયવર્ઝન આપવાથી અમે બહુ જ હેરાનગતિ અને બહુ જ પરેશાન છીએ, કારણ કે અમને ડાયવર્ઝન એવું આપેલું છે કે એકટાઈ પુલમાં સારી વસ્તુ નથી, ઉલકાઈ પડી જાય એવું છે, અનકાઈ પડી જાય એવું છે। સુરેન્દ્રનગરથી કચ્છને જોડતા મુખ્ય નેશનલ હાઈવે પર નર્મદા કેનાલ પર આવેલ બ્રિજ પર છેલ્લા 1 વર્ષમાં આ 5મી વાર ગાબડું પડવાથી હાલ આજે નર્મદા કેનાલ પરનો જે બ્રિજ છે, આ બ્રિજ છેલ્લા 10 દિવસથી બંધ કરવામાં આવ્યો છે। બ્રિજનું જે છે સમારકામની કામગીરી છે તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ જે આ કેનાલ પરનો જે બ્રિજ છે એ બંધ હોવાના કારણે તંત્ર દ્વારા હાલ જે નર્મદા કેનાલની બંને તરફના રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝન અંદાજે
3 થી 4 કિલોમીટરનું હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. ક્યાંક ને ક્યાંક જે મૂળચંદ તરફ તરફનો એક જે બ્રિજ છે અતિ જર્જરિત હોવાથી ખાસ કરીને જે કચ્છ તરફથી આવતા જે ભારે વાહનો છે એ વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના બને ત્યારબાદ જ આ જે બ્રિજ છે એનું નવીનીકરણ કે યોગ્ય સમારકામ હાથ ધરે તેવી લાગી રહ્યું છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરી અને તાત્કાલિક છે આ બ્રિજનું છે એ ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો. પ્રતિ કિલોએ 10 રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ દાળના ભાવમાં પણ 50 પૈસાનો ઘટાડો કર્યો. દાળની 70 કિલોની બેગમાં 35 રૂપિયાનો ફાયદો. જૂનો ભાવ 1540 હતો, જે હવેથી 1505માં મળશે. પહેલી વાર એવું બની રહ્યું છે કે દાળમાં 1 ગુણે 35 રૂપિયાનો એક જ હાથે ઘટાડો કર્યો છે અને દૂધમાં 10 પૈસાનો વધારો. પહેલા ભેંસના દૂધમાં 53 રૂપિયા 44 પ્રતિ લીટર હતા. હવે જે વધશે એમાં 10નો વધારો સાથે વધશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. Leela Palaces Hotels and Resorts, the leader in luxury hospitality, with a portfolio of 13 hotels located across 11 key business and leisure destinations and 7 more in the growth pipeline. બનાસકાંઠામાં રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ઊંટ ખાડામાં ખાબક્યો. જેસીબીની મદદથી ઊંટનું રેસ્ક્યુ કરાયું. મહામહેનતે ઊંટ અને બહાર કાઢતા જીવદયા પ્રેમીઓએ લીધો હાશકારો. કેરળથી મહારાષ્ટ્ર પહોંચ્યો ચોમાસું. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી. મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી. ગુજરાતથી હવે 425 કિલોમીટર દૂર ચોમાસું. હાલ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું. 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના. ગુજરાતમાં 16 જૂનથી બેસી શકે છે ચોમાસું. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન વિભાગનું અનુમાન. બદલાતી પરિસ્થિતિમાં તારીખમાં થઈ શકે છે ફેરફાર. 2 જૂન બાદ ચોમાસું પડી શકે ધીમું. ચોમાસાએ પહેલા દિવસે જ મોટા ક્ષેત્રને કવર કર્યું. 1971માં પણ ચોમાસાની આ જ રહી હતી પેટર્ન. હાલમાં ચોમાસાની ઝડપી પ્રગતિ 2 જૂન સુધી રહે તેવી સંભાવના. આ વર્ષે ચોમાસું અઠવાડિયું વહેલું બેઠું. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બન્યું. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હળવા વાવાઝોડાની કરી આગાહી. કહ્યું 28 મે બાદ સિસ્ટમ અંગે ખરી ખબર પડશે. ગ્રહોની દ્રષ્ટિએ હળવા પ્રકારનું વાવાઝોડું સંભવ. 31 મે સુધીમાં ગુજરાત આવી શકે છે ચોમાસું. અંબાલાલ પટેલના મતે વાવાઝોડાની સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્રથી થોડા ઉપરના ભાગમાં મજબૂત થઈને આવશે. સિસ્ટમ કચ્છ થઈને રાજસ્થાન જવાની સંભાવના. ક્યારેક 100 કિલોમીટર સુધી જઈ શકે છે પવનની ગતિ. ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદની આગાહી. દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની આગાહી. આઈએમડીએ દક્ષિણ ભારતમાં કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપ્યું.